અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના મામલે ખાસ તો પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિધનથી અત્યારે રાજ્યભરમાં શોક છે। વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં જ થઈ શકે છે। વિજય રૂપાણીના નિવાસસ્થાન પર રાજકોટ પોલીસે નિરીક્ષણ કર્યું છે। પ્રકાશ સોસાયટીમાં રાજકોટ શહેર પોલીસે નિરીક્ષણ કર્યું છે। ટ્રાફિક ડીસીપી પૂજા યાદવે સમગ્ર વ્યવસ્થાને લઈને નિરીક્ષણ કર્યું છે। ઓળખ થયા પછી મૃતદેહને રાજકોટ લઈ જવામાં આવશે અને ત્યાં જ તમામ અંતિમ વિધિ કરવામાં આવશે। પ્રકાશ સોસાયટીમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા નિરીક્ષણ કરાયું છે। ટ્રાફિક ડીસીપી પૂજા યાદવે સમગ્ર વ્યવસ્થાને લઈને નિરીક્ષણ કર્યું હતું। અત્યારે ડીએનએ ટેસ્ટની કામગીરી ચાલી રહી છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેમનું ગઈકાલે જે પ્લેન અકસ્માતની અંદર નિધન થયું છે ત્યારે સમગ્ર રાજ્યની અંદર જે રીતે શોકની લાગણી છે, તો બીજી બાજુ જે અનેક શક્યતાઓ છે તે વર્તાઈ રહી હતી કે વિજયભાઈના જે અંતિમ સંસ્કાર છે તે રાજકોટમાં કરવામાં આવી શકે છે। ત્યારે હવે રાજકોટમાં જે વિજયભાઈનું નિવાસસ્થાન છે પ્રકાશ સોસાયટી, ત્યાં અત્યારે જે પોલીસની ટીમ છે તે પહોંચી છે અને સાથે સાથે જે વ્યવસ્થાપનને લઈને અત્યારે જે નિરીક્ષણ છે તે કરવા માટે પોલીસની ટીમ છે તે પહોંચી છે। હું આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના આ જે ઘટના બની હતી તેને લઈને અત્યારે જે પોલીસની ટીમો છે તે અત્યારે વિજયભાઈના જે નિવાસસ્થાન છે ત્યાં પહોંચી છે અને નિરીક્ષણ વ્યવસ્થા સહિતના મામલાને લઈને જે નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે। કેમ કે જે વિજયભાઈ છે તે એક જે રીતના રાજકોટવાસીઓમાં પણ દુઃખની લાગણી છે, કેમ કે રાજકોટના પનોતા પુત્ર હતા અને આ વિમાન અકસ્માતની અંદર તેમનું નિધન થયું છે। ત્યારે અત્યારે જે ડીસીપી કક્ષાના અધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે અને જે તમામ વ્યવસ્થાપન કઈ રીતનું રહેશે તેને લઈને તપાસણી છે તે કરી રહ્યા છે। જે રીતના આ દુર્ઘટના બની અને મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, આ દુર્ઘટનાને લઈને ન માત્ર ગુજરાત રાજ્ય પરંતુ સમગ્ર દેશની અંદર શોકની લાગણી છે। ત્યારે જે વિજયભાઈનું નિવાસસ્થાન છે જે રાજકોટના પ્રકાશ સોસાયટીની અંદર જે પૂજિત તેમનું નિવાસસ્થાન છે ત્યાં અત્યારે જે ડીસીપી કક્ષાના અધિકારીઓ છે તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે ત્યારે પૂર્વ દંડક પંકજ દેસાઈએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી। પૂર્વ સીએમ વિજયભાઈ આપણી વચ્ચે નથી રહ્યા। ભાજપમાં કાર્યકર્તાથી માંડી અનેક હોદ્દાઓ પર તેમણે કામ કર્યું છે। વિજયભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે મેં મુખ્ય દંડક તરીકે કામ કર્યું હતું તેવું જણાવ્યું। સીએમ અને સંગઠનમાં વિજયભાઈએ ખૂબ જ સારી કામગીરી કરી હોવાનું પણ તેમણે જણાવ્યું। આપણા એક્સ ચીફ મિનિસ્ટર વિજયભાઈ રૂપાણી સાહેબ આપણી વચ્ચે રહ્યા નથી। ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનના અનેક હોદ્દાઓથી માંડી અને સંગઠનના કાર્યકર્તા જોડે એમને કામગીરી કરી છે। ભારતીય જનતા પાર્ટીમાં પણ એમની ખૂબ સરસ કામગીરી રહી છે અને ત્યાર પછી એમને મુખ્યમંત્રી તરીકે પણ ગુજરાતમાં 5 વર્ષ શાસન કર્યું। એ દરમિયાન મને મુખ્ય દંડક તરીકે સાથે કામ કરવાનો અવસર મળ્યો। એમણે મુખ્યમંત્રી તરીકે સમગ્ર ગુજરાતના વિકાસને ધ્યાનમાં રાખી અને ખૂબ સરસ કામગીરી કરી છે। અરુણજોતસિંહ સોઢીએ વિજયભાઈ રૂપાણીના નિધન પર નિવેદન આપ્યું। કહ્યું કે વિજયભાઈ રૂપાણીના નિધનથી ખૂબ મોટી ખોટ પડી છે। વિજયભાઈ પંજાબ ભાજપના પ્રભારી હતા। ભાજપે મોટા કદના નેતા ગુમાવ્યા છે। વિજયભાઈ સાથે પંજાબમાં હું રહેતો હતો। હું તેમના પ્રોટોકોલનું કામ જોતો હતો। વિજયભાઈ ખૂબ જ સરળ સ્વભાવવાળા હતા। વિજયભાઈ 5 જૂને લંડન જવાના હતા। લુધિયાણામાં પેટા ચૂંટણી છે એટલે પ્રવાસ રદ કર્યો હતો। લંડનનો પ્રવાસ રદ કરીને પ્રચારમાં હાજર રહ્યા હતા। માનવામાં આવતું નથી કે વિજયભાઈ આપણી વચ્ચે નથી રહ્યા। श्री विजय रूपाणी जी का जाना जहाँ पूरे देश के लिए बहुत बड़ा घाटा है और पंजाब के लिए ख़ास तौर पर पंजाब के वो प्रभारी थे। पिछले कई सालों से पंजाब बीजेपी संगठन के लिए उन्होंने बड़ी कड़ी मेहनत की। गुटबंदी को पंजाब में उन्होंने ख़त्म किया। जैसे ही हमें कल पता चला, एक शॉकिंग न्यूज़ थी हमारे लिए
क्योंकि रूपानी साहब जितना सहनशीलता वाला, नरम स्वभाव का और मेहनती राजनेता मिलना बहुत मुश्किल है। इस उनके जाने पर जहाँ पर देश को घाटा पड़ा है, वहीं बीजेपी को बहुत बड़ा कद वाला नेता बीजेपी ने खो दिया है। જવાહર ચાવડાએ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન પર શોક વ્યક્ત કર્યો. શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના દિવ્ય આત્માને પરમ શાંતિ મળે, ઈશ્વર તેમના આત્માને પોતાના ચરણોમાં સ્થાયી સ્થાન આપે, પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના પણ તેમણે કરી. મારા રાજકીય જીવનના ખૂબ પ્રભાવશાળી સાથી, માર્ગદર્શક, એક પારિવારિક મિત્ર, એક સંવેદનશીલ સાથી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના આકસ્મિક નિધનથી ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું અને વ્યથિત છું. ભગવાન એમના દિવ્ય આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે તે જ પ્રાર્થના. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના મિત્રએ એક ભાવનાત્મક વિડીયો બનાવ્યો છે. સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના મિત્ર મનસુરભાઈએ એક વિડીયો બનાવ્યો. પ્લેન દુર્ઘટનામાં મૃત પામેલા લોકોને તેમણે શ્રદ્ધાંજલિ પાઠવી છે. મિત્ર વિજયભાઈ રૂપાણીને યાદ કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. કોલેજ કાળના મિત્રો સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને યાદ કરી રહ્યા છે. 1973માં કોલેજ કાળમાં મિત્રોએ ડર્ટી ડઝન નામનું એક ગ્રુપ બનાવ્યું હતું. સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીએ રાજકોટના ધર્મેન્દ્ર કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણી છે, તેઓ પણ આ પ્લેનની અંદર સવાર હતા ને તેમનું પણ નિધન થયું છે. ત્યારે વિજયભાઈ છે તેને મુખ્યમંત્રી બન્યા ત્યારથી તો સમગ્ર ગુજરાત તેમને ઓળખે છે, પરંતુ અત્યારે અમારી સાથે મનસુરભાઈ છે. વિજયભાઈનું એક ગ્રુપ હતું 12 મિત્રોનું અને એક નામ પણ હતું ડર્ટી ડઝન, અને આપ પણ એમના એક આ ગ્રુપના સભ્ય તરીકે, એક મિત્ર તરીકે તેમને ઘણા વર્ષોથી ઓળખો છો. કેવી સફર હતી અને એવા કેવા ઉદાહરણ કે જે આપ અમારા દર્શકોને પણ વિજયભાઈ અને હું ધર્મેન્દ્ર કોલેજની અંદર સાથે હતા ત્યારથી આજ સુધી, એટલે લગભગ 40 વર્ષ થઈ ગયા. સતત એની ધર્મેન્દ્ર કોલેજથી સીએમ સુધીની યાત્રામાં અમે સહભાગી બધા મિત્રો રહ્યા છે. અને સારામાં સારી વસ્તુ એ છે કે જે અમે 12 જણા હતા, 12 જણાના વાઇફ મીન્સ ભાભીઓ, છોકરાઓ, એ એક કુટુંબ તરીકે રહ્યા છે. દરેકના સુખ દુઃખની અંદર અમે સાથે રહ્યા છે. મને યાદ છે મારા ફાધર જ્યારે ગુજરી ગયા ત્યારે સૌથી પહેલાં વિજયભાઈ આવ્યા હતા. મારા મધર ગુજરી ગયા ત્યારે વિજયભાઈ હતા, અને સૌથી મોટા બ્રધર ગુજરી ગયા ત્યારે પણ વિજયભાઈ હતા. એટલે ફક્ત પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિધનથી રાજ્યભરમાં શોકનો માહોલ છે. ત્યારે આવતીકાલે રાજકોટની તમામ ખાનગી શાળાઓ બંધ રહેશે. શાળા બંધ રાખવાનો સ્વનિર્ભર શાળા સંચાલકોએ નિર્ણય લીધો છે. એક દિવસનો બંધ પાડીને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. આવતીકાલે રાજકોટની 650થી વધારે શાળાઓ બંધ રહેશે. ખાનગી શાળાના 15,000 શિક્ષકો શિક્ષણ કાર્ય બંધ રાખશે અને શ્રદ્ધાંજલિ પાઠવશે. 2.25 લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્ય બંધ રાખી અને શ્રદ્ધાંજલિ પાઠવશે. ગુજરાત રાજ્યના યશસ્વી પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટ શહેર તેમજ સૌરાષ્ટ્રની 21મી સદીની આધુનિકતાના શિલ્પી અને અત્યંત સરળ, સાલસ, સહૃદય એવા પરમ આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણીનું ગઈકાલે પ્લેન હાદસામાં દુઃખદ અવસાન થયેલું છે. ત્યારે એમના દિવ્ય આત્માને તેમજ સાથે સાથે આ અકલ્પનીય ઘટનામાં મૃત્યુ પામેલા હતભાગી 270થી વધારે આત્માને, તેમના પરિવારજનોને સાંત્વના આપવા માટે અને આ દિવ્યાત્માઓને શ્રદ્ધાંજલિ આપવાના ઉદ્દેશ્યથી આવતીકાલે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ કે જેમની સાથે 650થી વધારે શાળાઓ, 15,000થી વધારે શિક્ષકો તેમજ લગભગ 2.25 લાખ જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે, એ એક દિવસ
શૈક્ષણિક કાર્ય બંધ રાખી અને પરમ આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ અન્ય દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવશે. પૂર્વ મુખ્યમંત્રીના નિધનથી રાજકોટ શોકમગ્ન છે. આવતીકાલે અડધો દિવસ ધંધા રોજગાર બંધનું એલાન અપાયું છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. તમામ વેપારીઓને બંધમાં જોડાવા માટે અપીલ કરાઈ છે. રાજકોટમાં આવતીકાલે અડધો દિવસ વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખશે અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. ધંધા રોજગાર બંધનું એલાન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આપવામાં આવ્યું છે. તમામ વેપારીઓને પણ બંધમાં જોડાવા માટે અપીલ કરાઈ છે. પ્લેન ક્રેશની દુર્ઘટનામાં વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું છે, જેને લઈને રાજકોટમાં અડધો દિવસ વેપાર ધંધા બંધ રાખી શ્રદ્ધાંજલિ પાઠવાશે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા છે. 50 સેકન્ડમાં 450 મીટરની ઉડાન પછી વિમાન ક્રેશ. પેસેન્જર વિમાનમાં 1.25 લાખ લીટરથી વધુ ઈંધણ ભરેલું હતું. 24 સ્થાનિક મૃતકોમાંથી 4 મેડિકલ MBBSના વિદ્યાર્થી હતા. વિમાન દુર્ઘટનામાં 40 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત પણ થયા છે, જેમની હાલ સારવાર ચાલી રહી છે. 140 DNA સેમ્પલ અત્યાર સુધી લેવામાં આવ્યા છે. સંપૂર્ણ DNA રિપોર્ટમાં 72 કલાકનો સમય લાગશે, એટલે કે રિપોર્ટ આવતા 72 કલાક સુધીનો સમય લાગી શકે છે. મૃતકોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની છે, જેને લઈને DNA સેમ્પલ પરિજનોના લેવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવતા 72 કલાક સુધીનો સમય લાગી શકે છે. ગઈકાલે સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 241 લોકોના અવસાન થયા છે. આ સિવાય રહેણાંક વિસ્તારમાં પણ જે પ્રકારે આ વિમાન ક્રેશ થયું ત્યારે બીજી મેડિકલ કોલેજના જે સ્ટુડન્ટ્સ છે હોસ્ટેલમાં હાજર હતા અને એમના પણ મોત થયા છે. આસપાસના અનેક વિસ્તારના લોકો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમની હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અત્યાર સુધી 265 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. 50 સેકન્ડમાં જ આ વિમાન છે ક્રેશ થયું અને દુર્ઘટના સર્જાઈ હતી. MD ફિઝિશિયન ડોક્ટર શબ્બીર ગાડી આપણી સાથે જોડાયા છે. ડોક્ટર શબ્બીર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. હવે મૃતકોની ઓળખ કરવી મુશ્કેલ બની છે, કારણ કે તમામ જે મૃતદેહો છે એ સાવ સળગી ગયા હતા અને હવે DNA લેવામાં આવ્યા છે, પરિવારજનોના સેમ્પલ લેવાયા છે. રિપોર્ટ આવતા કેટલો સમય લાગી શકે છે? કેવી રીતે DNAના માધ્યમથી આખી ઓળખ થશે? આપે બહુ સરસ સવાલ પૂછ્યો, જેમાં કે બહુ બર્ન્ડ બોડીઝ હોય, જેમાં કશું બચ્યું ના હોય, એમાંથી આઈડેન્ટિફિકેશન બહુ ડિફિકલ્ટ થઈ જતું હોય છે. તો એ કેસમાં એ લોકોનો જે ટીથ હોય છે, જે એનેમલ હોય છે, એમાંથી એ લોકો DNA લેશે અને જે એના નજદીકના જે સગા હોય, કોઈ ભાઈ હોય, બહેન હોય, મધર હોય, ફાધર હોય, એનું DNA લેવામાં આવશે અને એ બંનેને મેચ કરે. જે DNA મેચ થાય એનો એ રિલેટિવ હોય એવી રીતે ડિક્લેર થઈ શકે. બિલકુલ. અને ડોક્ટર શબ્બીર, આમાં આ જે DNA સેમ્પલ પરિવારજનોના લીધા છે, કલેક્ટ કર્યા છે, કેટલો સમય આ રિપોર્ટ આવતા લાગી શકે છે? કેટલા સમય પછી એ મૃતદેહોની ઓળખ થઈ શકશે આ રિપોર્ટ આવ્યા પછી? આઈ થિંક કેમ કે નંબર બહુ જ વધારે છે એટલે થોડો સમય તો લાગશે, પણ 2 થી 3 દિવસની અંદર, કારણ કે મને જેટલી જાણ છે એ પ્રમાણે જેટલા મેડિકલ કોલેજના ફોરેન્સિક અને આપણી જે ટીમ પણ છે એ બધી જ સિવિલ હોસ્પિટલમાં બહુ મોટી ટીમ છે, એ બધા જ એક સાથે આની ઉપર કામ કરે છે અત્યારે. બટ ઇટ વિલ ટેક અ ટાઈમ બીકોઝ નંબર્સ વધારે છે અને એક્ઝેક્ટ આઈડેન્ટિફિકેશન વિલ ટેક ટાઈમ. બિલકુલ. અને એક સવાલ એ પણ છે કે જે પ્રકારે આખી બોડી છે એ સળગીને ભડથું થઈ ગઈ છે, એટલે બધા જ કેસમાં એવું પોસિબલ છે કે DNA સેમ્પલથી ઓળખ થઈ જ જશે, એવું આપણે કહી શકીએ? મોસ્ટલી પોસિબલ છે. જો એનો કોઈ આપણે, જેમ કે મેં તમને કીધું, ટીથ છે એ બર્ન ના થાય, એટલે ટીથના ઇનેમલમાંથી જો DNA સેમ્પલ મળશે તો આપણે તો જે DNA સેમ્પલ જો ડેડ બોડીમાંથી મળી જાય, બાકી કેમ કે લાઈવ જે છે એનું તો ઓલવેઝ મળી જ જવાનું છે, તો ડેડ બોડીમાંથી જે સેમ્પલ મળી શકે DNA, તેનાથી આપણે આઈડેન્ટિફિકેશન પોસિબલ છે. બિલકુલ. ડોક્ટર શબ્બીર, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો. તો જેમ ડોક્ટરે પણ જણાવ્યું કે 2 થી 3 દિવસ સુધીનો સમય લાગી શકે છે રિપોર્ટ આવતા, પરંતુ હા, પોસિબિલિટી છે કે જે પ્રકારે પરિવારજનોના DNA સેમ્પલ લેવાયા છે અને જે પણ મૃતદેહો છે એ ભડથું થઈ ગયા છે, કેમ કે ભયંકર આ વિસ્ફોટ હતો એટલે ઓળખ કરવી મુશ્કેલ બની છે, પરંતુ DNA સેમ્પલના કારણે ઓળખ
થઈ શકશે અને 2 થી 3 દિવસ સુધીનો આમાં સમય પણ લાગી શકે છે. 140 ડીએનએ સેમ્પલ અત્યાર સુધી લેવામાં આવ્યા છે. સંપૂર્ણ ડીએનએ રિપોર્ટમાં 72 કલાક સુધીનો સમય અથવા એનાથી પણ વધારે સમય લાગી શકે છે. જે વિમાન દુર્ઘટના સર્જાઈ જેમાં પ્લેનમાં જે સવાર હતા એ 241 ક્રૂ મેમ્બર અને પાયલટ સહિતના મોત નીપજ્યા છે. એકમાત્ર મુસાફર છે, યાત્રિક છે, એની સારવાર અત્યારે સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. તો આ સાથે જ અનેક રહેણાંક વિસ્તારના પણ લોકો આમાં પ્રભાવિત થયા, ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને એ લોકોની પણ સારવાર છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. સાથે જ MBBS મેડિકલ કોલેજના જે ટ્રેની ડોક્ટર્સ હતા એમના પણ મૃત્યુ થયા છે. આ તરફ દર્દનાક દુર્ઘટનાનો ડીએનએ ટેસ્ટ વિમાન દુર્ઘટનામાં 40 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. 140 ડીએનએ સેમ્પલ અત્યાર સુધી લેવામાં આવ્યા છે. સંપૂર્ણ ડીએનએ નો રિપોર્ટ આવતા 72 કલાક સુધીનો સમય લાગી શકે છે.